સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા સામે તળપદા કોળી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ વિરોધ વધારે ઉગ્ર બન્યો છે, જેમાં હવે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને હરાવવા માટે તળપદા કોળી સમાજના આગેવાનોએ આર્થિક ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં કોળી સમાજના લોકોનું પ્રભુત્વ રહેલું છે, ત્યારે આ બેઠક પર ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવાર ચંદુ શિહોરાને મેદાને ઉતાર્યા। ત્યારે હવે તળપદા કોળી સમાજના લોકો ચંદુ શિહોરાનો વિરોધ કરી રહ્યા છે। ચુવાડિયા કોળી સમાજ કરતા તળપદા કોળી સમાજની વસ્તી વધારે હોવા છતાં પણ ભાજપ દ્વારા ચુવાડિયા કોળી સમાજના ઉમેદવાર ચંદુ શિહોરાને જાહેર કરવામાં આવ્યા હોવાથી તળપદા કોળી સમાજના સાથે અન્યાય થયો છે અને તેઓ જણાવી રહ્યા છે। હવે આ વિરોધ વધારે ઉગ્ર બન્યો છે। તળપદા કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે જો કોંગ્રેસ દ્વારા તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો અમે ચોક્કસ તેને જીતાડીશું। તળપદા કોળી સમાજના ઉમેદવાર ના હોવા છતાં પણ અમે અત્યાર સુધી ભાજપને હંમેશા સાથ આપ્યો છે। ત્યારે હવે તળપદા કોળી સમાજની માંગ છે કે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને હટાવીને તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। ત્યારે આ મામલે તળપદા કોળી સમાજના આગેવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। શું કહેશો, આજે સંમેલન એકઠું થયું અને જ્યાં નોટ ભેગી કરવામાં આવી, શું કહેશો? આજ રોજ લીંબડી તળપદા કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરતિયો ઉભો છે તેને ઘર ભેગો કરી દેવાનો છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। અને છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનો છે। અને જો કોઈ પણ પાર્ટી આ એક પણ તળપદા કોળી સમાજનો ઉમેદવાર નહીં જાહેર કરે તો સમાજ ભેગો થઈને નોટ અને વોટ સાથે જે તે ઉમેદવાર આવે તેને 3 લાખથી વધારે વોટ આપીને જીતાડવાની અમારી પૂરી તૈયારી છે। આજે નોટો જે અહીંયા ભેગી કરવામાં આવી, શું કહેશો? નોટો ભેગી કરમસિંહ દાદાએ અગાઉ દાખલો બેસાડ્યો હતો, એ દાખલો અમે અત્યારે આજના તમામ યુવાનો અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો તમામ કોળી સમાજ આ ઉદાહરણ બીજી વાર દાખલો બેસાડવા માંગે છે। શું દાખલો હતો? કરમસિંહ દાદા પેલા 5 જણા ખાલી બેસીને એમની પાસે પૈસા નહોતા છતાં એ નોટ અને વોટ સાથે તમામ તળપદા કોળી સમાજ ભેગા થઈને ચૂંટણી લડેલા હતા। એટલે એ દાખલો બેસાડવા માંગે કે ચૂંટણી લડવા માથાની જરૂર પડે, પૈસાની જરૂર નહીં પડે, સમાજ પૂરેપૂરો પૈસામાં ટેકો કરશે એવી હું ખાતરી આપું છું। મારે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને એક જ વાત કરવાની છે કે આ તળપદા કોળી સમાજ 1985 થી આપની સાથે છે। ત્યારે 2014નું લોકસભા હતું ત્યારે પણ અમે તળપદા કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા હતા। એ પછી 2019માં ભારતીય જનતા પાર્ટીએ બીજા ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પણ આ તળપદા કોળી સમાજ તમારી સાથે હતો। તો હવે 2024 આવી છે ત્યારે 4.5 લાખથી વધુ મતદારો તળપદા કોળી સમાજના છે। તો અમારી માંગણી છે કે અમને સુરેન્દ્રનગર લોકસભાની ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે, કેમ કે આખા દેશમાં જ્ઞાતિવાદીના સમીકરણ ઉપર તમે ટિકિટની ફાળવણી કરો છો। તો અમારી એક જ માંગણી છે સુરેન્દ્રનગરમાં પણ અમારી જ્ઞાતિ વધુ હોય, અમને તળપદા કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે। નહીં આપે તો તમે શું કરશો? આગામી દિવસોમાં શું પગલાં રહેશે તમારા? ભારતીય જનતા પાર્ટી જો તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો માની લો કે કોંગ્રેસ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે તો આ તળપદા કોળી સમાજ નોટ અને વોટ સાથે ભારતીય કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે। કોંગ્રેસ પર અન્યાય કરશે તો શું કરશો? કોંગ્રેસ અન્યાય નહીં કરે એ નક્કી વાત છે, કેમ કે કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવાની પ્રોમિસ ઓલરેડી થઈ ચૂકેલી છે। તળપદા કોળી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે તો તેની સાથે આર્થિક તેમજ તળપદા કોળી સમાજના તમામ મત કોંગ્રેસ ઉમેદવારને મળશે। છેલ્લા 3 ટર્મથી ભાજપ તળપદા કોળી સમાજની અવગણના કરી રહ્યું છે અને હવે તે ચલાવી લેવામાં આવશે નહીં। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભાની લગતી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।